જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં રશિયા વિશે, જે આ હોળી ખેલના દિવસો છે, તો મહાવત સાતમ શ્રીનાથજીના પાટોત્સવથી રશિયા ગાન શરૂ થઈ જાય છે. એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે પુષ્ટિ માર્ગમાં નિત્ય સેવા રાગ ભોગ અને શૃંગાર સાથે કરવામાં આવે છે. તેમાં પણ વિશેષ અવસર પર તેમાં વિશિષ્ટતાનો ઉમેરો થાય છે. સેવા સાથે સેવા દરમિયાન કીર્તન, ધોળ, પદ, રસિયા, નૃત્ય, વાદનનો ઉમેરો થતાં તેમાં ભક્તોના હૃદયના ભાવો ઉમેરાય છે અને પોતાના સેવ્ય સ્વરૂપને પ્રસન્ન કરી પુષ્ટિ ભક્તો ભાવ વિભોર થઈ પ્રસન્નતાની ચરમસીમાએ પહોંચે છે. હવે જ્યાં વસંત પંચમીને મદન પંચમી પણ કહે છે, એ આપણે જોઈ ગયા. વસંત ઋતુઓનો રાજા કહેવાય છે. વસંત ઉત્સવના 40 દિવસમાં પુષ્ટિ ભક્તોનું હૃદય હિલોળે ચઢે છે. પ્રથમ વસંતના ઉત્સવ પછી 10 દિવસ જે ઉત્સવ આવે એ શાંત રસ વસંત ખેલના કહેવાય. બીજા 10 દિવસ ધમારના કહેવાય. ત્રીજા 10 દિવસ ફાગ ખેલના કહેવાય અને ચોથા 10 દિવસ હોળી ખેલના કહેવાય. અને 41મો કે 40 દિવસ કે 41 તિથિને અનુસાર એ ડોલોત્સવનો કહેવાય છે. અને હોળી ખેલમાં વપરાતા રંગોના વિશિષ્ટ ભાવ પણ છે, એ પણ આપણે જોઈ ગયા. તો એમાં રસિયા ગાન એક ન્યાનું લોકસંગીત છે વ્રજનું, જેમાં ઠાકોરજીની જે આ હોળીની લીલા છે, કઈ રીતે અબીર ગુલાલ, કઈ રીતે સખીઓ ઘેરે છે, એ બધી ભાવના એમાં સમાયેલી હોય છે. કાન્હા પિચકારી મત માર, મેરે ઘર સાસ લડે ગીરે, આજ બીરજ મેં હોરી રે રસિયા, મેં તો જાऊंगी ससुराल सखीरी फागुन में, રંગ હોરી મચાઈ દઈ રે મોહન રસિયાને, આવા વિવિધ પ્રકારના રસિયા ગાવા મળે છે. અને બરસાના અને વ્રજના અન્ય સ્થળોની હોળી ખેલના દિવસો પણ અલગ અલગ હોય છે અને તેના નામ પણ અલગ અલગ હોય છે. ઘણી જગ્યાએ ખેલના દિવસોની સંખ્યા 51 દિવસની પણ હોય છે. બરસાના અને નંદગામની હોળી એ લઠમાળ હોળી ખેલ થાય છે. પછી જાવ બઠેનમાં બલદેવજી એટલે કે દાઉજીની હોળી હોરંગા ખેલ થાય છે. પછી ફાલેલની હોળી એને હોળી ખેલ કહેવાય છે. ગુલાલકુંડ, ખેલવન, કોકિલાવનની હોળી ત્યાં પણ હોળી ખેલ. પછી ઉમરી, રામપુર, ચિરુકલા ત્યાં નૃત્યની હોળી થાય છે. એટલે વ્રજમાં વિવિધ સ્થળોએ આવા દર્શન આપણને થાય છે. બરસાનામાં ફાગણ વદ નોમના દિવસે હોળી ખેલ ખેલાય છે. નંદગામનો પૂજારી કૃષ્ણ સખાના વેશે લાડીલેશજીના મંદિરે જઈ બરસાનાના અગ્રગણ્ય નાગરિકોને નંદગામની હોળી ખેલવા પધારવાનું આમંત્રણ આપે છે. બરસાનાના ગોસ્વામીઓ તેમને બરસાનામાં હોળી ખેલવા, એને કહેવાય પાંડે લીલા, એ માટે આમંત્રણ આપે છે. નંદગામનો પૂજારી આ આહવાનને ઝીલી બધાને હોળી ખેલવા તૈયાર રહેવા ચેતવે છે. બંને ગામના લોકો પીડી પોખર પર એકત્ર થાય. નંદગામના ગોપવેશ ધારણ કરી, મોર પીછયુક્ત રંગીન પાગ, બગલબંડી ધારણ કરી, મોં પર ચંદન ગુલાલનું ચિત્રણ કરી સામા પક્ષે તૈયાર બેઠેલા બરસાનાના ગ્વાલોને હોળી ખેલવા આમંત્રણ આપે છે. રસિયા આયો તેરે દ્વાર, ખાतिर કરલે નહીં ગુજરિયા. આમ હોળી ખેલવા પધારેલા શ્રી કૃષ્ણના આગમનની છડી પોકારે છે. નંદગામના ઘેરૈયાઓ માથા ઉપર ચામડાની ઢાલ રાખી બરસાનાની સ્ત્રીઓના લઠ્ઠા પ્રહારથી બચવાનો પ્રયત્ન કરે છે. ઘૂંટણ પણ બેસી ઢાલો પર ઘા ઝીલતા દેડકાની માફક કૂદતા આમથી તેમ ઘૂમે છે. આ પરિહાસ લાંબો સમય સુધી ચાલે છે. બરસાનાની સ્ત્રીઓને ગામનો પુરુષ વર્ગ રોકે છે. લોકગીતો ગાતા, એટલે કે આ રસિયાજી ગાન છે એની લોકસંગીત છે અહીંયાનું. આ લોકગીતો ગાતા ગાતા
નંદગામના ગોસ્વામીઓ નંદગામમાં પાછા ફરે છે. ફાગણ વદ દસમના દિવસે બરસાનાના ગોવાળિયા નંદગામની સ્ત્રીઓ સાથે હોળી ખેલવા જાય. રાધાજીની ધ્વજા સાથે નાચતા કૂદતા બરસાના વાસીઓનો નંદગામવાળા સત્કાર કરે. ધમાર ગાતા, હોળીના પદો ઊંચા અવાજે ગાતા, અબીર ગુલાલ રંગ છાંટીને લોકગીતો અને રસિયાની રમઝટ બોલાય અને લોકો હાસ્ય વિનોદ વ્યંગ કરતા છૂટા પડે છે. અહીં પણ લઠમાળ હોળી ખેલાય છે. દાઉજીમાં મધ્યાહને મંદિરમાં વિશાળ પ્રાંગણમાં ગ્રામવાસીઓ હોળી ખેલે. સંગીત સમાજનું આયોજન થાય. ઓઢણી પહેરે, ઘૂંઘટ કાઢી, હાથમાં રંગની ડોલ અને વસ્ત્રની ચાબુક કોરડો બનાવી દિયર પતિ જેવા પુરુષ વર્ગ ઉપર રંગ છાંટે છે અને પુરુષ વર્ગ પિચકારીમાં રંગ ભરી અને સ્ત્રીઓને રંગે છે. કોરડાના મારથી બચવા માટે પુરુષો પ્રયત્ન કરે છે. વચ્ચે વચ્ચે હોળીના ગીતો અને રસિયાઓની રમઝટ બોલાતી હોય છે. મંદિરની ફરતે ચારે તરફની અગાસીઓમાં આ જોવા માટે ઘણા લોકોની ભીડ જામી હોય છે. ત્યાં જાવ બઠનમાં ફાગણવદ પાંચમ બળભદ્ર કુંડ ઉપર હોળી ખેલાય છે. સ્ત્રીઓના લાઠી પ્રહારથી બચવા પુરુષ વર્ગ હાથમાં કાંટાળા બાવળની ડાળી પકડે છે. મસ્તીથી સ્ત્રી પુરુષો હોળી ખેલનો આનંદ લે છે. જતીપુરામાં પણ સ્ત્રી પુરુષો લઠ્ઠામાર હોળી ખેલે છે. રમત દરમિયાન વચમાં જ લોકગીત અને રસિયાઓની રમઝટ બોલાય છે. જુદા જુદા ગામના લોકો ભેગા થઈ ગાયન, વાદન અને નાચગાન કરે છે. અન્ય ઉપર અબીર ગુલાલ રંગ છાંટીને આનંદપૂર્વક હોળીનો ઉત્સવ ઉજવે છે. આન્યોરની હોળીમાં લાઠી પ્રહાર કરતા નૃત્યગાનનું વધુ મહત્વ છે. ઉમરી અને રામપુરમાં રાત્રે ચાંદનીના પ્રકાશમાં ચિરકલા લોકનૃત્ય થાય છે. લાકડાની એક ઊંચી માચી હોય, સ્ટેજ બનાવી હોય, ઉપર આડસ્ત્રી દિવસ એની ઉપર પ્રગટાવે, સળગાવે. જાટ સ્ત્રીઓના બંને હાથમાં પાણી ભરેલા લોટા ઉપર બીજા બે સળગતા કોડિયા એમાં સળગાવે, એની ઉપર સળગાવે અને એ સ્ત્રીઓ નૃત્ય કરે. દિયર કરતાલ બજાવી નૃત્ય કરે. દિયર ભોજાઈ ક્યારેક ધીમો તો ક્યારેક તીવ્ર ગતિથી નાચે છે. એક પણ દીવો બુજવા દેતા નથી કે નીચે પણ પડવા દેતા નથી. આ 40 દિવસમાં વ્રજની અંદર આવી ઝાંખી હોળીના રસિયાઓની રમઝટને આ ઝાંખી થાય છે. તો ખરેખર આ વ્રતોત્સવની અંદર જે આ ગામની અંદર અલગ અલગ સ્થાનોની અંદર જે આ હોળી થાય છે એ ખરેખર નિહાળવા લાયક છે. આમ હાસ્ય અને પરિહાસ અને વ્યંગ વિનોદ નિર્દોષ ભાવે કરીને વ્રજવાસીઓ આનંદ લૂંટે છે. નાના બાળકો વ્રજવાસી મોટેરાઓનો રસ્તો રોકી ફગવાની માંગણી કરે છે. સાસુ સસરા, નણંદ, જેઠ જેઠાણી અને પરણેતર બાલમ ઉપર વ્યંગ બાણોની વર્ષા થાય છે. સામસામા બે ગ્રુપો ના ભક્તો અન્ય વ્યંગ ભર્યા રસિયા ગાઈને સંભળાવે છે અને હાસ્યોની છોડો ઉડે છે. એમાં આજે આ રસિયાએ પુષ્ટિ ભક્તોના મન મોહી લીધા છે. ઠેર ઠેર ખુલ્લા મંડપ, મંદિરના પ્રાંગણમાં કે વૈષ્ણવના ગૃહે રસિયાના કાર્યક્રમ રખાય છે. આજના યુવા વર્ગને પુષ્ટિ હવેલી સંગીત અને કીર્તનમાં વધુ રસ લેતા જોઈ આનંદ થાય છે. આપણા સેવ્ય સ્વરૂપની સેવામાં રાગનું મહત્વ સમજાયું છે. દિવસો પૂર્વેથી રસિયાના ક્લાસમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે, રસિયા શીખે છે. વળી વસંતોત્સવના દિવસોમાં શ્રી ઠાકોરજી સાથે સખ્યભાવ હોવાના કારણે પુષ્ટિ સત્સંગના અંતે ગવાતા દઢાસેમાં પદમાં સુરદાસજીનું દ્રઢઈ અને ચરણ અને કેરો પરોસો એના બદલે અત્યારે 40 દિવસ ખેલના દિવસોમાં શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ આ પદ ખાસ ગવાય છે. ગુલાલ અબીલની છોડોથી વાતાવરણ ધૂંધળું બને છે. ફૂલોથી ખેલાતી હોળીમાં પણ અનહદ આનંદ પ્રવર્તે છે. તેમાં પણ શ્રી વલ્લભ વંશની હાજરી હોય તો તે આનંદમાં વિશેષ વધારો જોવાય છે. સૌ વૈષ્ણવોને કલેઓના પ્રસાદ રૂપે
કાંઈક પણ યથાશક્તિ રસિયા ગાન પછી લેવરાવે છે. મત મારો પિચકારી શ્યામ અબ દઉંગી ગારી, ભીજેગી લાલ નઈ મેરી અંગિયા, ચુનર બિગડેગી ન્યારી. એટલે આ વિવિધ પ્રકારના રસિયા ગાય થાય છે આપણા માર્ગની અંદર, અને વૈષ્ણવો બધાએ આનંદ લે છે. તો આ રસિક શિરોમણી એવા, તો આ રસિયાની અંદર સામન સરિતા ફાગ કી અરે કોણ બાંધે મર્યાદ, એ મરમી રસિયા જાનેહી કहाँ ફાગ મેં સ્વાદ. તો આ રસિયાનો જે ફાગનો સ્વાદ છે એ તો કોઈ મરમી રસિયા હોય ને એ જ જાણી શકે, બીજાનું કામ નથી. કેમ કે રસિયા રસિયા સબ કહે, રસિયા લખે ન કોઈ, અરી રસિયા વાહિકુ કહે સખી, જ્યાં રસિયા મેં રસ હોય. તો એ રસિયા એવા પુષ્ટિ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ રસિક શિરોમણી. રસિક એટલે સંસ્કૃત શબ્દ છે, રસિક એટલે શેરડી, ઈક એટલે શેરડી, અને રસ તો શેરડીના સાંઠામાં સંપૂર્ણ રસ નીચેથી ઉપર લગી રસ જ હોય, એમાં ક્યાંય રસ ન હોય એવું ન હોય. એટલે પ્રભુનું નામ રસિક શિરોમણી. તો એ ક્યાંય રસ ઓછો વધતો ન હોય, પણ એમાં એ મીઠો રસ સર્વે અંગો અંગ રસ ભૈરા લોચન ચાર, આપણે વલ્લભ આખ્યાનમાં આવે છે એ પ્રમાણે એવા રસિક શિરોમણી એ ખરેખર અરે સખી રસિયા વાહિકુ કહે. એ સખી એમ કે રસિયા કેને કહેવાય કે જ્યાં રસિયા મેં રસ હોય. તો આવા રસિક શિરોમણી શ્રી ગોવર્ધન ધરણ પ્રભુ શ્રીનાથજી બાવા એ સર્વે અંગો અંગ રસ ભૈરાથી છે. તો એ રસિયા નાયક તો આપણા એ જ છે. બોલો હોરી કે રસિયા કી જય.